હાય એવરીવન, કાજલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ સરસ ડિલિશિયસ એવા ખજૂરના બિસ્કિટ બનાવશું। તો આપણે ખજૂર પાક અને ખજૂરના લાડુ ને એવું તો બનાવતા હોઈએ છીએ। તો હવે આ વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે, તો આજે આપણે કંઈક અલગ રેસીપી શેર કરશું। આપણે ખજૂરના બિસ્કિટની રેસીપી। ખજૂર બિસ્કિટ બનાવવા માટેની આપણી સામગ્રી બધી રેડી છે, બધી તૈયારી થઈ ગઈ છે। અહીંયા મેં સીડલેસ ખજૂર લીધો છે, એને ઝીણો ચોપ કરી લીધો છે। જે પોચો ખજૂર આવે છે ને ઠળિયા વિનાનો, એને ઝીણો ચોપ કરી લીધો છે। 250 ગ્રામ જેટલો ખજૂર છે। પછી 1 વાટકી મેં કાજુ બદામનો ભૂકો લીધો છે, પાવડર કરી નાખ્યો છે। પછી 1 નાની વાટકી જેટલું ઝીણું નાળિયેરનું ખમણ લીધું છે। પછી 2 ચમચી જેટલું ઘી લીધું છે અને 2 મેરીગોલ્ડ બિસ્કિટના પેકેટ લીધા છે। આમાં આપણે બિસ્કિટનો જેટલા જરૂર પ્રમાણે યુઝ કરશું। તો ચાલો આપણે બનાવીએ ખજૂર બિસ્કિટ। હવે આપણે એક જાડા બોટમવાળી કડાઈ લેશું, એમાં 2 ચમચી જેટલું ઘી નાખશું। હવે જે આ ખજૂર મેં ચોપ કરેલો ખજૂર છે એમાં એડ કરી દેશું અને આ ખજૂરને આપણે સાતળવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર। અને ખજૂર એકદમ પોચો થઈ જાય, મેશ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનો છે। ખજૂરને એકદમ મેશ કરી લેવાનો છે। જો આપણો ખજૂર હવે મેશ થવા માંડ્યો છે। આપણે 5 મિનિટ જેટલું એકદમ સાતળવું પડે મીડિયમ ફ્લેમ ઉપર। હવે જો આપણો ખજૂરે છે ને આમ પેન છોડી દીધી છે ને એકદમ મેશ થઈ ગયો છે। હવે આપણે છે ને કાજુ બદામનો જે પાવડર છે ને એડ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે આને આપણે એકદમ સારી રીતે આમાં મિક્સ કરી લેશું। જો આપણો કાજુ બદામનો પાવડર છે ને એ સારી રીતે મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને 10 મિનિટ જેટલું ઠંડુ થવા દેશું આ ડોને, પછી આપણે બિસ્કિટ બનાવશું આમાંથી। જો આપણું મિશ્રણ છે ને થોડુંક ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડુ નથી થવા દેવાનું। હવે આપણે બિસ્કિટ બનાવશું। હવે આપણે આમાંથી છે ને 3 લુયા લેવાના છે અને થેપલી બનાવવાની છે। જો એક લોયું લીધું, પછી આ બીજું, આવી રીતે 3 થેપલી બનાવી લેવાની છે। ઘી વાળો હાથ કરતું જવાનું એટલે આપણા હાથમાં ચોટે નહીં આ મિશ્રણ। આવી રીતે જો આ એક છે ને મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધું છે। આપણે બિસ્કિટના સાઈઝની બનાવવાની છે આ થેપલી, બરાબર। જો આ થેપલીને મેં અહીંયા પાટલા ઉપર થોડું ઘી લગાડી દેવાનું છે। પાટલો અથવા ચોપિંગ બોર્ડ ઉપર કરો તો પણ ચાલે। ઘી લગાડી દેવાનું છે એટલે ચોટે નહીં। હવે આ થેપલી અહીંયા રાખી દઈશું, પછી એની ઉપર બિસ્કિટ રાખી દઈશું। હવે આપણે આ બીજી થેપલી બનાવશું આ જ સાઈઝની। આની ઉપર લગાવી દઈશું, બરાબર। હવે આની ઉપર એક બિસ્કિટ મૂકશું, મેરીગોલ્ડ બિસ્કિટ મૂકશું। અને આ જે છેલ્લી થેપલી છે ને એ થોડી મોટી બનાવવાની છે। આપણે 2 બિસ્કિટને કવર કરી લઈને એ રીતની મોટી બનાવવાની છે થોડી। જુઓ જો આ રીતે
આવી રીતે આપણે આ જે સાઈડની કિનારી છે ને એને આ થેપલીથી આવી રીતે આમ કવર કરી દેવાની છે. જો આ રીતે સીલ કરી દેવાનું. પછી આ રીતે સરસ શેપ આપી દેવાનો આપણે. જો હવે છે ને આને આપણે ઝીણું નાળિયેરનું ખમણ છે ને એનામાં આવી રીતે કોટ કરી લેવાનું. એનાથી જ્યાં ખમણ ઓછું હોય ત્યાં આપણે આવી રીતે ભભરાવી દઈશું. જો તો આપણું બિસ્કિટ હવે છે ને આ તૈયાર થઈ ગયું. પછી આ થોડું ઠંડુ થાય ને એટલે આપણે એને કટ કરી લેશું ને એટલે બિસ્કિટના લેયર સરસ દેખાશે. આવી રીતે આપણે બધા બિસ્કિટ વાળી લેશું. જો આપણા બિસ્કિટ છે ને બધા વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કટ કરશું. જો છે ને આપણે એવી રીતે કટ કરવાનું છે કે આપણું બિસ્કિટ ભાંગે નહીં. જો આ રીતે વચ્ચેથી કટ કરી નાખવાનું છે અને પછી આ રીતે કટ કરવાનું છે. જો આપણા બિસ્કિટના મસ્ત લેયર દેખાય છે. જુઓ તો આ રીતે છે ને આપણે બધા બિસ્કિટ કટ કરી લેશું. તો જો આપણા ખજૂરના બિસ્કિટ એકદમ કટ થઈને સરસ તૈયાર થઈ ગયા છે. જો એકદમ સરસ લેયર દેખાય છે બિસ્કિટમાં. ઘણીવાર આપણે બાળકોને છે ને આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટ છે ને એમનેમ ન ભાવે, પણ આ રીતે બિસ્કિટના ફોર્મમાં આપશો ને તો તેને ખૂબ જ ભાવશે. તો તમે પણ મારી આ રેસીપીને ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા આપણે નવી રેસીપી સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.